નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો આજરોજ તારીખ થઈ છે 31 ડિસેમ્બર. હવે આજે આપણે વાત કરવાનું છે કે શિયાળુ પાકનો જે છે અગત્યનો પાક એટલે કે જીરુનો પાક. જીરુના પાકમાં હાલની સ્થિતિમાં જોવા જઈએ તો સુકારાના પ્રશ્નો ક્યાંય ને ક્યાંય ખૂબ વધુ પડતા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તો ખાસ કરીને તમામ મિત્રોને વિનંતી છે કે આપણી ચેનલમાં જે નવા જોડાયા છે એ આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને ખેતીલક્ષી જે માહિતી જે છે એ આપણા સુધી પહોંચતી રહે. મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જીરુના પાકમાં અત્યારે શું સ્થિતિ છે. હવે પેલા પ્રથમ તમને મિત્રો હું વાત કરી દઉં કે અત્યારે સોશિયલ મીડિયાનો સમય ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા થકી જે છે અવનવી માહિતી, અવનવી એડવર્ટાઇઝો જે છે, અવનવી કંપનીઓ જે છે એ તમે ન્યૂઝમાં જોતા હોય ટીવી ની અંદર, તો પણ સતત કન્ટિન્યુની એડવર્ટાઇઝ આવતી હોય, અને તમે યુટ્યુબ ની અંદર સોશિયલ મીડિયામાં પણ ઘણી બધી કંપનીઓ એવી જે છે કે ખેડૂતને માહિતી પહોંચાડતી હોય. હવે અત્યારે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ખેડૂત કન્ફ્યુઝ થઈ ગયા છે કે આમાં શું, કેનું માનવું ને શું ઉપયોગ કરવો ને શું માવજત કરવી. તો વાત પણ સાચી છે મિત્રો કે આમાં હું કઈક અલગ માહિતી આપતો હોય, બીજા જે કોઈ અલગ માહિતી આપતો હોય, આ પ્રકારની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે. તો પ્રથમ મિત્રો હું આપણે એક ભલામણ કરી દઉં કે સાચી અને સચોટ માહિતી તમને લાગતી હોય, ઉત્પાદનમાં તમને સારું લાગતું હોય, રિઝલ્ટમાં તમને સારું જણાતું હોય, આવી પ્રકારની જે છે તમારે દવા કે ખાતરનો ઉપયોગ કરી અને જે છે એ તમારે ખેતીની અંદર વપરાશ કરો. સોશિયલ મીડિયા છે, એક બાજુ કંપની પોતાનો માલ વેચવા માટે પ્રયત્નો કરતી એટલે એડવર્ટાઇઝ કરતી ભાઈ તમે આ વસ્તુ અમારી ઉપયોગ કરી દો તો આના રિઝલ્ટ આવવા મળી જશે. પણ ખરેખર મારે એક વેપારી મિત્રો તેમજ કંપનીના જે છે સ્ટાફ દ્વારા જે છે ભલામણો કરવામાં આવતી હોય તો એક મારે નમ્ર વિનંતી કરવી છે કે ખેડૂત પાસે જઈ યોગ્ય માહિતી આપી અને યોગ્ય જે વસ્તુની જરૂરિયાત છે એ મુજબની જ ભલામણ કરવી. કેમ કે જીરુનો પાક છે અતિશય ખર્ચાળ પાક છે. ખર્ચ કરવા છતાં પણ જે છે એ સુકારાના પ્રશ્નો વધી જાય ને ક્યાંય ને ક્યાંય ઉત્પાદન ન આવે ને ખેડૂત જે છે એ ખર્ચમાં આગળ વધતો જાય, ખર્ચની અંદર ડૂબતો જાય. તો આવા પ્રયત્નો વેપારી મિત્રો તેમજ જે છે કંપનીના જે છે એમ્પ્લોય જે છે ખેડૂત સુધી માહિતી પહોંચાડતા હોય એને નમ્ર વિનંતી છે કે જે હકીકતની પરિસ્થિતિ છે અને જે દવા જે વસ્તુની અંદર જે રોગમાં કામ આપે છે એની જ ભલામણ કરવી. પછી તમે કોઈ પણ એમ કહી દો કે હાલો આ વસ્તુ આપી દો, હાલે કાંઈ વાંધો ન આવે, પણ આમાં ખર્ચ વધી જાય છે, આમાં રિઝલ્ટ મળતા નથી. આવી પરિસ્થિતિઓ છે. જે રોગ માટેની જે દવાની પસંદગી છે એ યોગ્ય અને જે રિઝલ્ટ અસરકારક વસ્તુ છે એની જ ભલામણ કરશો. આવી મારી એક ખેડૂત પુત્ર તરીકે આપ વેપારી મિત્રો તેમજ કંપની ધારકો અથવા એના જે છે સ્ટાફ મિત્રોને મારી નમ્ર વિનંતી છે. હવે આ મુદ્દા ઉપર વાત આપણે કરીએ કે જીરુનો પાક છે, તો જીરાના પાકમાં અત્યારે સુકારાની સ્થિતિ જોવા મળી રહી છે. તો એની માટે શું કરવું? તો પેલા પ્રથમ મિત્રો તમને હું માહિતી આપી દઉં કે ઘણી બધી કંપનીઓ કે ઘણા બધા એવા સોશિયલ મીડિયા થકી માહિતી મળે કે ભાઈ તમે આ વસ્તુનો ઉપયોગ કરી દો, સચોટ રિઝલ્ટ, 100% પરિણામ, સુકારો તમારો બંધ, 100% તમારું બ્રેક. તો તમને હું માહિતી આપી દઉં કે એવી કોઈ નવી દવા નથી આવતી, એવી કોઈ નવી ટેકનોલોજી નથી આવતી. માણસમાં જે પ્રકારે કેન્સરની બીમારી છે આ પ્રકારે જીરાના પાકમાં લીલા સુકારાની બીમારી છે. એક વસ્તુ હું સત્ય હકીકત જણાવું છું કે એનું 100% નિરાકરણ નથી, પણ સમયસર કેન્સરમાં જે કેમ તમને વહેલો ખ્યાલ આવી જાય કે પ્રથમ સ્ટેજમાં હોય ને તમે સમયસર એનો ઈલાજ કરી લે થઈ જાય તો એ માણસ બચી જાય છે, જીવિત રહી જાય છે. આ પ્રકારની સ્થિતિ જીરામાં છે. નહીતર પરિસ્થિતિ કેવી થાય છે કે જીરું બગડવાની શરૂઆત થઈ ગઈ હોય તો આપણે એમ થઈ જાય કે હાલો રિકવર થઈ જશે, સુધરી જશે. પછી જે છે 20-30%, 40% સુકારો બેસી ગયો હોય અને પછી તમે એની પાછળ દોડધામ કરો, મહેનત કરો, ખર્ચ તમારો પાણીમાં જવાનો છે. 1 પૈસાનું એમાં તમને વળતર મળવાનું નથી અને 1%નું રિઝલ્ટ મળવાનું નથી. એટલે પેલી માહિતી જે છે ખેડૂતને હું એવી ભલામણ કરું છું કે ગયા વર્ષે કે અગાઉના 3 વર્ષની અંદર જે છે 3 કે 4 વર્ષ ગણી લ્યો ને, આમ તો જોવા જઈએ તો 4 વર્ષ સુધી ધાણાનો પાક વાવેતર કરેલો હોય એની અંદર જે છે જીરુના પાકનું વાવેતર કરવું નહીં. જીરુનું પાકનું વાવેતર કરી દીધું છે, અગાઉ તમે 3 વર્ષ પહેલા ધાણા વાવ્યા હતા અત્યારે કરી દીધું છે, સુકારો બેસી ગયો છે, તો 1 રૂપિયાનો ખર્ચો કરતા નહીં, તમારું જીરું નહીં બચે.
શું કામ એને કે ધાણા વાળું જીરાનો જે છે એ કંટ્રોલ થતો નથી. આ એક વસ્તુ હકીકત છે. એટલે ઘણા ખરા મિત્રો આવાય પણ હેરાન થાય છે કે સુકારો છે, આટલી દવા છાંટીએ છીએ, આટલી મહેનત કરીએ છીએ, આટલું ખાતર નાખી, છતાંય કેમ બ્રેક નથી થતો. તો એને એનું આગળનું જે છે સ્ટેજ, એનો સમયગાળો જોઈ લેવાનો છે કે આપણે 3 વર્ષ પહેલા ધાણાનું વાવેતર કર્યું હતું. જો કર્યું હોય તો તમે ખર્ચ ત્યાં ને ત્યાં બ્રેક કરી દેજો, તમારું જીરું રોકાશે નહીં. આ એક સત્ય હકીકત છે મિત્રો, બરાબર. હવે બીજી તમને વાત કરી દઉં કે ક્યાંક એકલ દોકલ શરૂઆત થઈ છે, જીરામાં સુકારાની નોર્મલ શરૂઆત થઈ છે, તો તમે એમાં ટ્રીટમેન્ટ સારવાર કરજો. બાકી 40% સુકારો આવી ગયો હોય અને હવે તમારે શરૂઆત કરવી હોય તો કાંઈ કરતા નહીં. એ 40 વાળું કદાચ 60% ફેલ થઈ જશે, પણ 40% બચશે, પણ એ વગર ખર્ચનું બચશે. તમે 40% સુકાઈ ગયું છે ને ખર્ચ ચાલુ કરશો તો તમારું જીરું બચીને કદાચ 50% બચશે, પણ 10%નો જે વધારાનો બચાવ તમે કર્યો છે એની સામે તમે 15% જે છે ખર્ચ કરી નાખ્યો છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે જરૂરિયાત છે, યોગ્ય સમય છે, એ મુજબ ના જ તમે છંટકાવ કરજો. મેં ગઈકાલે નહીં પણ 2 દિવસ પહેલા એક વિડીયો મૂક્યો હતો કે જીરાના પાકમાં સુકારાની શરૂઆત થઈ ગઈ છે એકલ દોકલ. તમે મારી ચેનલમાં જઈને જોઈ લેજો. આવી પરિસ્થિતિ હોય તો તમે ચોક્કસથી એની સારવાર ચાલુ કરી દો, બરાબર છે. પણ હું તમને કહું કે ધાણા વાળું છે અથવા 40% સુધી સુકારો બેસી ગયો છે, ઘણી બધી કંપનીઓ આવીને એમ કે તમે આ વસ્તુ ઉપયોગ કરી નાખો, અથવા દુકાનદાર પાસે તમે જઈને એમ કે સુકારો બેઠો એટલે તમે એ તમને ડબલા આપી દે, પહેલો 4-5 આ વસ્તુ છાંટી દો, આ 3-4 વસ્તુ પાણીમાં પાઈ દો. તમે હિસાબ કેલ્ક્યુલેશન કરજો મિત્રો કે એમાં તમને વળતર સૂજે નહીં. તમે એટલો આડેધડ કે વગર વિચાર્યો અણવિચાર્યો તમે ખર્ચ કરી નાખો તો એનું કાંઈ વળતર મળવાનું નથી. આ એક સત્ય હકીકત છે. હવે પછી ડિટેલમાં ચર્ચા બીજી વિશેષ આગળ કરશું. અત્યારે તમને જે છે પરિસ્થિતિની માહિતી જે છે, સુકારા પ્રત્યેની માહિતી જે છે શરૂઆત થઈ છે તેના વિશેની થોડી ચર્ચા કરી દો, કેમ કે પછી વિડીયો લાંબા થઈ જાય છે તો ઘણા બધા મિત્રોને લાંબા વિડીયો જોવાનું પસંદ નથી હોતું. આ માટે ચર્ચા આપણે બીજા નેક્સ્ટ વિડીયોની અંદર ચોક્કસથી કરશું. તો આજે વાત કરી દેવી છે કે લીલા સુકારાની શરૂઆત થઈ છે એને શું કરવું ને જેને કઈ પરિસ્થિતિ નથી, નોર્મલ છે, એને શું કરવું. તો સર્વપ્રથમ તમને પહેલા એ માહિતી આપી દઉં કે રનિંગ જેને કોઈ કઈ પ્રશ્ન જ નથી અને જીરું જે છે 20-25 દિવસથી લઈને 50 દિવસના સમયગાળાનું થવા આવ્યું છે, તો એના માટે શું ટ્રીટમેન્ટ કરવી એના વિશે આપણે ચોક્કસથી માહિતી આપી દઈએ. તો એની અંદર અત્યારે તમે 25 દિવસથી 50 દિવસનો સમયગાળો જીરાનો થયો હોય તો ફૂગનાશકમાં તમે 35% મેટાલેક્ઝિલ જે આવે છે પીડીયા માટે આવે છે, અને ટેમ્પરેચર વાતાવરણ જે છે, વાતાવરણ થકી જે પાકને અસર થતી હોય તો અસર નહીં થવા દે, કોટિંગ બની જશે છોડની અંદર, જેથી કરીને ટેમ્પરેચર પ્લસ માઇનસ થાય, ઝાકળ આવે, ઠંડી વધારે પડતી પડે તો પણ જે છે વાતાવરણ અસર થવા ન દે. 35% મેટાલેક્ઝિલ કોઈ પણ સારી કંપનીનું લઈને પંપે 25 થી 30 ગ્રામનો ડોઝ છે. આ યુપીએલ નું રામપાટ છે, ઘણી બધી કંપનીના આવે છે, તો આ લઈને તમે ઉપયોગ કરી દેવાનો મિત્રો. બીજી વસ્તુ તો કે રિડોમિલ ગોલ્ડ, આ એક પંપે 25 ગ્રામનો ડોઝ છે, મેટાલેક્ઝિલ અને મેન્કોજેબ આની અંદર આવે છે. આનો પણ તમે ચોક્કસથી છંટકાવ કરી શકો. આ નોર્મલ પરિસ્થિતિ, ટૂંકમાં કાંઈ પ્રશ્ન જ નથી અને છંટકાવ કરવો છે તો આ વસ્તુ પણ સારી છે. ત્રીજી વસ્તુની તમને ભલામણ કરું તો ખાલી એ મેન્કોજેબ જે M45 આવે છે 75%, જેની અંદર ડાયથેન 45 આપણે દેશી ભાષામાં કહીએ, મેન્કોજેબ જે આવે છે ઇન્ડોફિલ કંપનીનો આવે છે, યુપીએલ માં આવે છે, ઘણી બધી કંપનીમાં આવે છે. સારી કંપનીનો પલળી જાય, ઓગળી જાય ને રિઝલ્ટ આપી શકે આવી કંપનીનો લઈ ટૂંકમાં આપણે છંટકાવ કરવાનો છે. તો તમે કોઈ પણ સારી કંપનીનો લઈને એક પંપે 40 ગ્રામનો ડોઝ છે M45 મેન્કોજેબ જે છે પણ તમે ચોક્કસથી ફૂગનાશક તરીકે છંટકાવ કરી શકો છો. ત્યારબાદ તમને વાત કરી દઉં બાયરનો એન્ટ્રાકોલ, આ વસ્તુ પણ સારી આવે છે ફૂગનાશકની અંદર. આના રિઝલ્ટ પણ તમને ક્યાંય ને ક્યાંય સારા જોવા મળશે. પંપે 25 થી 30 ગ્રામ આનો જે છે તમે છંટકાવ કરી અને જે છે નોર્મલ પરિસ્થિતિ છે તો આની અંદર તમે આનો ઉપયોગ ચોક્કસથી કરી શકો છો. આ વાત થઈ નોર્મલ પરિસ્થિતિ, નોર્મલ કાંઈ કોઈને પ્રશ્ન નથી અને તમે છંટકાવ કરો છો એના માટેની. એક તમને બીજી ભલામણ કરી દો કે ઘણા બધા અત્યારથી મોલિક્યુલો ઊંચા ટેકનિકલો છાંટવાની શરૂઆત કરી દીધી છે. ન કરો મિત્રો, મારી એક અંગત ભલામણ છે. પ્રશ્ન નથી તો ઘણા બધા ખરા મિત્રો ગેલેલિયોની ઇન્કવાયરી આવે છે, ભાઈ ગેલેલિયો છટાય તો કેટલું છટાય, શું ભાવ હોય, બધી વાત સાચી, પણ આ બધાનો સમયગાળો આમ જોવા જઈએ એકંદરે તો 60 દિવસ પછીના ઉપયોગની વસ્તુ છે, કેમ કે ચરમીજન્ય જે રોગ છે એ ત્યારબાદ પછી આવતા હોય છે. તો મિત્રો વિનંતી છે કે ખોટી આડેધડ ખર્ચ કરવો નહીં. સમયગાળો લાંબો છે કેમ કે હજી તો શરૂઆત છે. હજી એક માનો ને કે 20 દિવસથી લઈને 50 કે 60 દિવસ સુધીના જીરાના પાક થયા છે, તો જરૂરિયાત છે એ મુજબના ચોક્કસથી ખર્ચા કરો, વધારે ખર્ચા કરો નહીં. બીજી તમને વાત કરતો કે સુકારાની પરિસ્થિતિ છે તો એની અંદર તમારે છંટકાવ કરવો છે તો શું છંટકાવ કરશો?
જે આવે છે અદામા કંપનીનું જે આવે છે માસ્ટર કોપ, લીલા સુકારાના પ્રશ્ન છે, કુંડાળા પડે છે, આગળ વધે છે કુંડાળા, પંપે 40 ml નો ડોઝ છે માસ્ટર કોપ. સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમે તમારા નજીકના સેન્ટરમાં આસાનીથી મળી રહે મિત્રો. 40 ml ના ડોઝ થી છંટકાવ કરી શકો છો. ત્યારબાદ તમને બીજી વાત કરું તો કે બાયર કંપનીનું જે આવે છે એલિએટ, આના રિઝલ્ટ પણ તમને લીલા સુકારાની અંદર ચોક્કસથી સારા જોવા મળશે મિત્રો. આનું પરિણામ પણ ખૂબ સારું છે. 30 ગ્રામનો આનો પણ જે છે એ ડોઝ તમારે કરવાનો છે, બરાબર. એની સાથે તમારે વાપરવાનું છે કોઈ પણ સારી કંપનીનું જે આવે છે વેલિડામાઇસિન, ધાનુકાનું આવે છે, સિથમર, ઘણી બધી કંપનીના આવે છે. 40 ml તમારે સાથે ઉપયોગ કરી દેવાનો છે વેલિડામાઇસિન. વેલિડામાઇસિન સાથે કા તમે ટૂંકમાં માસ્ટર કોપ વાપરો, અથવા વેલિડામાઇસિન સાથે કા તમે બાયરનું એલિએટ વાપરો, અથવા વેલિડામાઇસિન સાથે તમે ધાનુકાનું જેનેટ વાપરો. ત્રણમાંથી ત્રણ ફૂગનાશક સારા છે. લીલા સુકારા અથવા પીળા સુકારામાં બંનેમાં કંટ્રોલ આપશે. તો આ ત્રણમાંથી કોઈ પણ એક દવા લઈને તમારે ચોક્કસથી છંટકાવ કરી દેવાનો છે. થ્રિપ્સની પરિસ્થિતિ નોર્મલ છે એટલે થ્રિપ્સમાં કોઈ પણ સારી કંપનીનું પ્રોફેનોસાઇપર, ડીચીનો જાપાન છે, સિજન્ટા છે, આ રીતનું તમારે ઉપયોગ કરી દેવાનો છે. અથવા ફિપ્રોનિલ 5% જે આવે છે, સોનિક ફ્લો છે, રિજન્ટ છે, આવી કોઈ પણ ઘણી બધી કંપનીના આવે છે. ખાલી ફિપ્રોનિલ 5%, આનો પણ તમે ઉપયોગ કરીને સારા રિઝલ્ટ મેળવી શકો છો. ગ્રોથ કરવો છે તો આપણે મેં ગઈકાલે જ એક વિડીયોમાં તમને માહિતી આપી છે, ગઈકાલે કે પરમ દિવસે, રેવા ફર્ટિલાઇઝરનું આવે છે 25-25. આ ઈ બોટલ નથી, આ તો મિક્સ માઇક્રોન્યુટ્રન છે રેવાનું. કેમ કે મારી પાસે અત્યારે માલ સ્ટોક પૂરો થઈ ગયો. 100 લીટર આવ્યું તો એક દિવસમાં વેચાઈ ગયું, બરાબર છે, ઓનલાઈન ને ઓફલાઈન બંને રીતે. આવતીકાલે નવો સ્ટોક ચોક્કસથી આવી જાય છે. જે મિત્રોને મેળવવાનું બાકી હોય આવતીકાલે ઓર્ડર કરી શકો છો. 25-25-25 મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે. 550 રૂપિયાના રેટ છે. 1 કિલો પેકિંગમાં આવે છે. 20 પંપ થાય છે. જીરાના પાક, ચણાના પાક, ધાણા છે, વટાણા છે, તમામ પાકમાં વાપરી શકો છો. અને એની અવસ્થાનું એવું કોઈ નથી કે તમે અત્યારે શરૂઆતમાં વાપરી શકો કે એન્ડ સુધી વાપરી શકો. એનપીકે નો ગ્રેડ આવે છે તો પાકને જીવન ચક્ર દરમિયાન એનપીકે ની જરૂર પડે છે, અને મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે એટલે એની પણ છેક સુધી જરૂરત રહેતી હોય તો તમે 25-30 દિવસનો પાકથી લઈને 70 દિવસ 75 દિવસના પાક સુધી તમે જે છે તમામ પાકની અંદર 25-25-25-0 જે આવે છે ટૂંકમાં પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રન વાળું આપણે શેતાનું એક્વા સ્પીડ સેતુનું, તો એનો જે છે તમે સ્પ્રે ચોક્કસથી કરી શકો છો. 1 કિલો અને 500 ગ્રામ પેકિંગ આવે છે. 10 પંપ અને 20 પંપ થી થઈ જાય છે. આવતીકાલે ટૂંકમાં એનો માલ આપણી પાસે આવી જવાનો છે, તો એનો પણ અલગથી તમને વિડીયો દ્વારા માહિતી ચોક્કસથી આપશું. તો આ પ્રકારે અત્યારે જીરાના પાકમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. તો સોશિયલ મીડિયાનો તમે ઉપયોગ કરજો, નો ડાઉટ. માહિતી તમે સારા તમારા દુકાનદાર પાસેથી જ્યાંથી ખરીદી કરો છો એની માહિતી લેજો. ન સમજાય તો તમે વાડીની વિઝિટ કરાવજો, મુલાકાત કરાવજો, અથવા ફોટો પાડી અને તમારા જે છે નજીકના સેન્ટરમાં તમે જ્યાંથી ખરીદી કરો છો એમને બતાવીને ચોક્કસ જરૂરિયાત મુજબની રિઝલ્ટ મળે એ પ્રકારની દવાનો છંટકાવ કરજો. ઓછો ખર્ચ કરવો છે, રિઝલ્ટ સારું મેળવવું છે અને ઉત્પાદન વધારવું છે. આવા મુદ્દાથી આપણી ચેનલની અંદર આપણે જે છે વિડીયો દ્વારા ખેડૂત સુધી માહિતી પહોંચાડીએ છીએ. ન સમજાય તો ચોક્કસથી ફોન કરી શકો છો. ઘણા બધા મિત્રો વિડીયો જોયા વગર માહિતી પૂછી લેતા કે આનું રિઝલ્ટ કેવું ને આનું શું પ્રમાણ ને આના શું ભાવ ને XYZ. એટલે મારી મિત્રોને વિનંતી છે, હું કોઈ વિરોધ નથી કરતો, પણ હું સતત પછી એવી રીતે ફોનમાં આન્સર આપું ને તો પછી હું ફ્રી નથી રહી શકતો. એટલે તમારે વિડીયો જોઈ લેવાનો, પહેલા સંપૂર્ણ આખો જોઈ લેવાનો. ન સમજાય, પ્રમાણ ન સમજાય, કોઈ તમને એમાં સ્થિતિ કઈક ન સમજાય, તમારા પાકની સ્થિતિ અલગ છે ને ન સમજાય તો ફોન કરી દેવાનો, નો ડાઉટ, કોઈ પ્રશ્ન નથી, બરાબર છે. પણ તમે દાખલા તરીકે આની ખરીદી કરી લીધી છે, તમે જ્યાં ત્યાંથી કોઈ પણ સેન્ટરમાંથી આવે, તમે મને પૂછો કે આનો ડોઝ કેટલો, તો ભાઈ તમે જ્યાંથી ખરીદી કરીને લઈ આવ્યા છો એ દુકાનદારે તમને સમજાવ્યું હોય કે કીધું આનો ડોઝ આટલો છે, આ પાકમાં વાપરવાનો, તો એનો ખાલી મને પૂછવાનો કોઈ રોલ નથી. શું કામ એને કે એક ખોટી ડિસ્ટર્બ કરવા જેવી બાબત થઈ. એટલે મારી ભલામણ ખાલી, બીજી તમને કોઈ ના મારો વિરોધ નથી, પણ જે તમારે જરૂરિયાત છે એ મુજબની માહિતી મેળવો. બિનજરૂરી તમને ખબર જ છે કે આ પ્રકારનું મને ડોઝ એને આપ્યો છે, તો અલગથી એવું કોઈ પ્રમાણ પૂછવાની કે કોઈ એવી કિંમત પૂછવાનું કોઈ જરૂર નથી. ખેતી લક્ષી ક્યાંય જરૂરત પડે ને હું ઉભો છું, ગમે ત્યારે મને ફોન કરજો, મારો ફોન ઉપડશે અને તમને વ્યવસ્થિત જ જવાબ મળશે. આ એક ખેડૂતની ચેનલ છે, હું એક ખેડૂત પુત્ર તરીકે જવાબ દેવા માટે તૈયાર છું. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.